યજ્ઞેશજી, તો આજે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં તમારી નજર પડી રહી છે? આજની જે પસંદગી છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનું કાઉન્ટર છે. સ્ટોક આપણે જોઈએ તો એક કન્સોલિડેશન ઝોનની અંદર છે. વીકલી ટાઈમ ફ્રેમ પર પણ એક રેઝિસ્ટન્સ ઝોન પાસે ટ્રેડ કર્યો છે 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે. અને ઓવરઓલ જે રેન્જ બની છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઓપ્શનની રણનીતિ આની અંદર આપણે ઉપરમાં 670 નો કોલ, 670 નો એક કોલ વેચવાની સલાહ છે અને નીચેની અંદર 600 નો એક પુટ વેચવાની સલાહ છે. તો ઓવરઓલ એક આપણે સ્ટ્રેંગલ વેચીને ચાલીશું આની અંદર. જે મેક્સિમમ પ્રોફિટ છે અરાઉન્ડ 10,800 અને M2M જે સ્ટોપ લોસ રાખવાનો છે 5,000 નો રાખીશું. એટલે જો ખાસ કરીને અહીંયાથી તમને એક સ્પ્રેડ સ્ટ્રેટેજી મળતી દેખાઈ રહી છે. 670 નો તમારે કોલ અહીંયાથી વેચવાનો છે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો, અને સામે 600નો પુટ પણ તમારે અહીંયાથી વેચીને ચાલવાનો છે, જે તમને મહત્તમ નફો છે 10,800 અને સ્ટોપ લોસ અહીંયા 5,000નો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજની રણનીતિ તમને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ પર આવતી જોવા મળી રહી છે. જે પ્રકારે સ્ટોક કન્સોલિડેશનની અંદર અત્યારે ચાલી રહ્યો છે એને લઈને અહીંયાથી ખાસ આ રણનીતિ તમારે ફોકસમાં રાખવાની છે.